ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે જાતિ વિવિધતા વિશે વાત કરતા હતા. જૈવ વિવિધતા અલગ અલગ સર્કલ દ્વારા આપણે એવું સમજેલા હતા કે કેવી રીતે જાતિ વિવિધતા જે છે એની અંદર સજીવોની સંખ્યા આવેલી છે. આજે હવે સૌથી પહેલા આપણે વૈશ્વિક સ્તરે જે જાતિ વિવિધતાની ભાગ જોવા મળે છે એના વિશે અભ્યાસ કરવાનો છે. પહેલો ટોપિક છે જૈવ વિવિધતાના પ્રતિરૂપો અથવા તેની ભાગો. કેવો એવું માંગે છે કે પૃથ્વી જે છે એની અંદર અલગ અલગ વિસ્તારોમાં જૈવ વિવિધતામાં વૈવિધ્ય જોવા મળે છે. જુદા જુદા વિસ્તારોમાં જાતિઓની સંખ્યામાં વૈવિધ્ય જોવા મળે અથવા તો વિવિધતા જોવા મળે એને આપણે જૈવ વિવિધતાના પ્રતિરૂપો અથવા તો ભાગ કહીશું. એમાં સૌથી પહેલા અક્ષાંશીય ઢોળાંશની વાત કરી છે. અક્ષાંશીય ઢોળાંશ શું છે તો કે પૃથ્વી ઉપર 3 વૃત્તો આવેલા છે. આ 3 વૃત્તો જે છે એ ઘણા બધા અક્ષાંશ ધરાવે છે. કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. હવે જો સૌથી પહેલા એવું કહે છે કે સમગ્ર વિશ્વમાં સજીવોની અસમાન વહેંચણી થઈ છે. દરેક જગ્યાએ સજીવની વિવિધતા જે છે એ જુદી જુદી છે. આપણે ગઈકાલે વાત કરેલી હતી કે આજે વિવિધતા છે એમાં ફેરફાર કેવી રીતે જોવા મળે છે તો કે જે વિસ્તારોમાં સજીવોના જીવનને અનુકૂળ માધ્યમ અથવા તો પર્યાવરણ હશે ત્યાં સજીવોની વૃદ્ધિ વધારે થશે. પણ જે વિસ્તારો છે કે નિવસન તંત્રો છે કે જ્યાં સજીવો જે છે પોતાની અનુકૂલનની ક્રિયા વ્યવસ્થિત નહીં વિકસાવી શકે ત્યાં સજીવોની સંખ્યા જે છે ઓછી જોવા મળશે અને એના કારણે વિવિધતા ઉપર આ બધી અસર થાય છે. હવે તો સૌથી પહેલા તમને એમ કીધું છે કે વિષુવવૃત્તથી તમે ધ્રુવ પ્રદેશ તરફ જાઓ છો તે તમે અહીંયા વિષુવવૃત્તથી આ બાજુ જાઓ છો તો એના કારણે જાતિ જે છે એની વિવિધતા ઘટે છે. હવે આપણે એ પણ સમજી શકીએ છીએ કે જે આ બે ધ્રુવ પ્રદેશો છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, આ બંને ધ્રુવ પ્રદેશ આખા બરફ આચ્છાદિત વિસ્તાર છે કે આખા ઠંડાગાર પ્રદેશ છે બંને જગ્યાએ કે જ્યાં સામાન્ય રીતે તાપમાન જે છે એ બહુ જ ઓછું જોવા મળે છે અને સૂર્યપ્રકાશ ભાગ્યે જ મળે છે. તો એના કારણે ત્યાં સંખ્યા જે છે એ ખૂબ જ ઓછી છે. કારણ કે વનસ્પતિની વિવિધતાની જ્યારે આપણે વાત કરીશું તો વનસ્પતિને સૌથી પહેલા તો સૂર્યપ્રકાશની જરૂર પડશે જે ધ્રુવ પ્રદેશમાં ગેરહાજર છે. વનસ્પતિનું વૈવિધ્ય હશે તો પ્રાણીનું વૈવિધ્ય જે છે આપણને જોવા મળશે. એટલે કે વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જતા જાતિની વિવિધતા જે છે એ શું થાય છે ઘટતી જાય છે. વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જતા જાતિ વિવિધતા જે છે એ ઘટશે. પછી તમને એમ કહે છે કે વિષુવવૃત્તથી 23.5 અંશ ઉત્તરથી દક્ષિણ જતા આ ઉત્તર ધ્રુવ છે આ દક્ષિણ ધ્રુવ છે નામ આપી દઈએ આપણે નોર્થ એન્ડ સાઉથ. હવે કર્કવૃત્ત જે છે એ 23.5 અંશ ઉત્તરે ગોઠવાયેલું છે અને મકરવૃત્ત 23.5 અંશ દક્ષિણે ગોઠવાયેલું છે. વિષુવવૃત્ત જે છે એને 0 અંશ તરીકે આપણે ધ્યાનમાં લઈશું સમજવા માટે. તો વિષુવવૃત્તથી 23.5 ઉત્તરથી દક્ષિણે જતા એટલે તમે અહીંયાથી અહીંયા આવો ઉત્તરથી અને ક્યાં આવો છો દક્ષિણે આવો છો. તો ઉત્તરથી તમે દક્ષિણ તરફ આવશો એટલે નીચેની બાજુએ તો પણ શું થશે જાતિ વિવિધતામાં વધારો જોવા મળે છે. ઉત્તરથી દક્ષિણે આવવા એ પણ આપણે સમજી શકીએ છીએ કે એ જ કારણ ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ આવવાનું છે. હવે વિષુવવૃત્તની નજીકનો જે વિસ્તાર છે જેનું નામ છે કોલંબિયા. કોલંબિયામાં 1400 જેટલી જે છે એ પક્ષીની જાતિ તમને જોવા મળશે. આંકડા ઘણા બધા છે આપણે વાત કરેલી હતી. કોલંબિયાથી પછી 41 અંશ ઉત્તરમાં ન્યુયોર્ક આવેલું છે યુએસએ નો એક ભાગ કે જે 105 જાતિ ધરાવે છે પક્ષીઓની. 71 અંશ ઉત્તરમાં ગ્રીનલેન્ડ આવેલું છે કે જે 56 જેટલી જાતિઓ ધરાવે છે પક્ષીઓ. હવે તમે એક વસ્તુ સમજી શકો છો કે નજીકનો જે વિષુવવૃત્તનો વિસ્તાર છે ત્યાં 1400 જેટલી જાતિ જેમ જેમ તમે નીચેની બાજુએ આવો છો એમ 105 56 એ રીતે જાતિની સંખ્યામાં વધારો થાય છે. તો આ ત્રણે ઉદાહરણ જે છે તમે આના માટે જ આપ્યા છે આ બે મુદ્દાને સમજવા માટે. ભારત દેશ કે જેનો અધિકતમ વિસ્તાર ક્યાં છે ઉષ્ણકટિબંધમાં આવેલો છે
હવે આપણે એ પણ સમજાવેલું હતું કે જ્યાં વિષુવવૃત્તનો વિસ્તાર છે જ્યાં સૂર્યના કિરણ એકદમ સીધા પડે છે તો આ વિસ્તારને આપણે ઉષ્ણકટિબંધ કીધું. પછી સમશીતોષ્ણ કટિબંધ આવે કે જ્યાં તાપમાન જનરલી સામાન્ય જોવા મળે, અને પછી શીત કટિબંધ એટલે ધ્રુવ પ્રદેશના વિસ્તાર કે જ્યાં ખૂબ જ નીચું તાપમાન જોવા મળે. તો ભારતનો મોટા ભાગનો જે વિસ્તાર છે એ ઉષ્ણકટિબંધમાં એટલે કે ગરમ વિસ્તાર છે. ભારતમાં 1200 થી વધુ પક્ષીની જાતિઓ જે છે જોવા મળે છે. આના સિવાય ઇક્વાટોર એટલે કે વિષુવવૃત્તીય ક્ષેત્ર ઉપર આવેલા બધા જંગલની વાત કરીએ તો એના જે ઉષ્ણકટિબંધીય વન વિસ્તાર છે એમાં વાહક પેશીધારી વનસ્પતિ કે જે વનસ્પતિઓ વાહક પેશી ધરાવે છે, વાહક પેશી ધરાવતી વનસ્પતિ એટલે કે જલવાહક અને અણવાહક પેશી ધરાવે એવી વનસ્પતિઓની વાત કરવાની છે. તો જે વનસ્પતિઓ જલવાહક અને અણવાહક પેશી ધરાવે છે એની જાતિઓ જે છે એ અમેરિકાના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ વિસ્તાર, એક બાજુ ભારતનો ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે, બીજો અમેરિકાના મધ્ય પશ્ચિમનો સમશીતોષ્ણ વિસ્તાર છે, એના કરતા 10 ગણી વધારે છે. એટલે ઇન શોર્ટમાં ભારતનો જે ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે એની અંદર વનસ્પતિની જાતિઓ જે છે સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તાર કરતા 10 ગણી વધારે છે. એટલે આપણે એમ સમજી શકાય કે ઉષ્ણકટિબંધમાં સંખ્યા વધારે રહેશે, જ્યારે સમશીતોષ્ણ કટિબંધમાં એની કરતા ઓછી રહેશે, અને શીત કટિબંધમાં એકદમ ઓછી રહેશે. દક્ષિણ અમેરિકાની અંદર એમેઝોન જંગલ તો લંગ ઓફ પ્લાનેટ કહેવામાં આવે છે. અથવા તો લંગ ઓફ અર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વી ગ્રહનું ફેફસું. કારણ કે ખૂબ જ વિશાળ માત્રાની અંદર આખું જંગલ જે છે અમેરિકાની અંદર પથરાયેલું છે, અને આને વર્ષાવન તરીકે ઓળખવામાં આવે છે. વર્ષાવનનો અર્થ એવો થાય કે સતત વરસાદ જે છે પડતો રહેતો હોય છે. હવે એમેઝોનની અંદર આપણે ઘણી બધી જાતિઓની વાત કરવાની છે. તો અહીંયા એમેઝોનની જે જાતિઓની સંખ્યા છે એ આપણે લખેલી છે. તો એમેઝોનની અંદર 40,000 જેટલી ખાલી વનસ્પતિની જાતિઓ જે છે જોવા મળે છે. 40,000 જેટલી વનસ્પતિની જાતિઓ. આના સિવાય 3,000 જેટલી મત્સ્ય એટલે કે માછલીની જાતિઓ, 1300 જેટલી પક્ષીઓની જાતિઓ, 427 સસ્તનો, 427 ઉભયજીવી. ઉભયજીવી એટલે જે સ્થળ અને જળ બંને ઉપર રહેતા હોય એવા સજીવો. સ્થળ અને જળ બંનેમાં વસવાટ કરતા સજીવો. ત્રણસો ને 78 સરીસૃપો પેટે ઢસડીને ચાલતા સજીવોની જાતિ. અને 1,25,000 જેટલા અપૃષ્ઠવંશી પ્રાણીઓ બરાબર છે એની જાતિઓ જોવા મળે. અહીં 20 લાખ જેટલી જાતિઓ એવી અસ્તિત્વમાં છે એમેઝોનના જંગલોમાં કે જેની હજી શોધખોળ અને જાતિનું નામકરણ જે છે એ થયું નથી. એટલે આ બધું જે છે એ બાકી છે. એટલે શોધખોળ માટે એમેઝોનના જંગલો જે છે એ ખૂબ જ વિશાળ ક્ષેત્ર આપણને પ્રદાન કરે છે. હવે જો અહીંયાથી આપણે બે વસ્તુ મુખ્ય શીખા. આપણે સંખ્યાઓને થોડા સમય માટે અવગણી નાખીએ તો આપણે મુખ્ય બે વસ્તુઓ જે છે એના પર ધ્યાન આપીએ. કે પહેલી વાત તો આપણે એવી શીખા કે જે વિષુવવૃત્તિ આપણે ધ્રુવ પ્રદેશ તરફ જઈએ છીએ એમાં જે જાતિ વિવિધતા જે છે એમાં ઘટાડો જોવા મળે છે.
આ પહેલો પોઈન્ટ આપણે શીખ્યા. બીજો એક પોઈન્ટ જે છે અહીંયાથી આપણે શીખેલા હતા, આજે આપણે વાત કરી આ મુદ્દાની, કે જ્યારે આપણે ઉષ્ણકટિબંધીય જંગલોની વાત કરતા હોય અને સમશીતોષ્ણકટિબંધીય જંગલોની વાત કરતા હોય, તો એમાં ઉષ્ણકટિબંધીય વિસ્તારો એવા છે કે જ્યાં જાતિઓની સંખ્યા તમને વધારે જોવા મળશે, જ્યારે સમશીતોષ્ણકટિબંધના વિસ્તારો એવા છે કે જ્યાં જાતિની સંખ્યા ઓછી જોવા મળશે. તો આના ઉપરથી નવો મુદ્દો જે છે આપણે સમજવાનો છે કે શા માટે આવું થાય છે કે ઉષ્ણકટિબંધમાં જે જાતિઓની સંખ્યા જે છે વધારે અને સમશીતોષ્ણકટિબંધમાં જાતિઓની સંખ્યા ઓછી જોવા મળે છે. ઉષ્ણકટિબંધ વિશે જ્યારે આપણે વાત કરી છે ત્યારે આપણે સમજી છીએ કે જે વિષુવવૃત્તની નજીકનો વિસ્તાર છે કે જ્યાં સૂર્યના કિરણો જે છે એકદમ સીધા પડે છે અને જેના કારણે તાપમાન અને પ્રકાશ વધુ માત્રામાં વનસ્પતિઓને મળે છે. તો એવા વિસ્તારની વાત કરવાની છે, બરાબર. તો હવે કારણ સાથે સમજશું કે શા માટે ઉષ્ણકટિબંધની અંદર જાતિઓની સંખ્યા આટલી બધી વધારે છે જ્યારે સમશીતોષ્ણકટિબંધમાં જાતિની સંખ્યા ઓછી છે. તો જે મુદ્દો આપણે એટલે ધ્યાનમાં લીધેલો હતો કે ઉષ્ણકટિબંધમાં જાતિઓની સંખ્યા વધારે છે અને સમશીતોષ્ણકટિબંધમાં જાતિઓની સંખ્યા ઓછી જોવા મળે છે. તો હવે એને આપણે ધ્યાનમાં લેવાનો છે. એટલે ખાલી આવો પ્રશ્ન પૂછાઈ શકે કે શા માટે ઉષ્ણકટિબંધમાં જાતિઓની સંખ્યા વધુ અને સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધમાં જાતિઓની સંખ્યા ઓછી જોવા મળે છે. આના કારણો જે છે આપણે સમજવાના છે. ત્રણે ત્રણ કટિબંધ વિશે આપણે પહેલા માહિતગાર થઈ જઈએ એટલે આપણને સમજવામાં થોડી સરળતા પડે. પહેલા આપણે વાત કરી ઉષ્ણકટિબંધ, બીજા નંબર ઉપર હતું સમશીતોષ્ણકટિબંધ, અને ત્રીજા નંબર ઉપર હતું શીત કટિબંધ. ઉષ્ણકટિબંધની જે મુજબ આપણે વાત કરેલી હતી કે ખાસ કરીને ઉષ્ણકટિબંધ એટલે કે ગરમ વિસ્તાર, ગરમ આબોહવા વાળો વિસ્તાર કે જ્યાં તાપમાન જે છે એ વધુ માત્રામાં હશે, જે સીધા સૂર્યના કિરણને કારણે હશે, એટલે સૂર્યના કિરણો સીધા પડે. સમશીતોષ્ણકટિબંધ એટલે મધ્ય તાપમાન ધરાવતો વિસ્તાર, અને શીત કટિબંધ એટલે ખૂબ જ ઓછું તાપમાન ધરાવતો વિસ્તાર. તો આવા ત્રણ અલગ અલગ કટિબંધની અંદર આપણે કીધું કે ઉષ્ણકટિબંધમાં જાતિઓની સંખ્યા વધારે. સામાન્ય રીતે આ જાતિઓની સંખ્યા કેમ વધારે છે અને કેમ ઓછી છે એની માહિતી જે છે એ પરિસ્થિતિકીયવિદો અને પ્રકૃતિવિદો જે છે હજી સુધી યોગ્ય બાબત શોધી શક્યા નથી, યોગ્ય કારણ. પણ કેટલાક અનુમાનો અથવા તો અંદાજો દ્વારા આ બધી માહિતીઓ મળી શકે કે શા માટે ઉષ્ણકટિબંધમાં સંખ્યા વધારે છે જ્યારે સમશીતોષ્ણકટિબંધ અને શીત કટિબંધમાં સંખ્યા ઓછી છે. તો એવા અનુમાનોની સૌથી પહેલા આપણે વાત કરવાની છે. તો સૌથી પહેલા પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય શાખાઓ ની અંદર કામ કરતા ઉદ્વિકાસીય શાસ્ત્રીઓ
પરિસ્થિતિવિદો એટલે આપણે જાણીએ છીએ કે જે લોકો પરિસ્થિતિકીય વિદ્યા જે છે એનો અભ્યાસ કરે છે, પરિસ્થિતિ વિદ્યાના જાણકાર. ઉદ્વિકાસીય શાસ્ત્રની અંદર આપણે એક શબ્દ વાપર્યો તો ઉદ્વિકાસીય શાખાઓ જે છે એને સંલગ્ન માહિતીઓ હોય. ઉદ્વિકાસ શું છે તો એની આપણે વાત કરીએ. આપણે ચેપ્ટર નંબર 7 આખું ઉદ્વિકાસની સંલગ્ન આખું ચેપ્ટર તો નામ જ ઉદ્વિકાસ હતું, પણ આપણા સિલેબસમાંથી નીકળી ગયું છે. તો ઉદ્વિકાસ એટલે કે ઇવોલ્યુશન. ઇવોલ્યુશન ઇન શોર્ટમાં આપણે ઉદ્વિકાસ સમજવું હોય તો પૃથ્વી ઉપર સજીવનો ઉદ્ભવ કેવી રીતે થયો છે, કેવી રીતે સજીવો જે છે એ પૃથ્વી પર ઉદ્ભવેલા છે, એ બધી માહિતી જે છે એ ઉદ્વિકાસમાં આવે. એટલે કે પૃથ્વી ઉપર સજીવોનો ઉદ્ભવ દર્શાવતી શાખા વિશેની માહિતી આપે. તો આપણે આ બંને પ્રકારના તજજ્ઞોની જરૂર પડશે. પરિસ્થિતિવિદો આપણને એવી જાણકારી આપશે કે કેવી પરિસ્થિતિકીય વિદ્યા હોય જ્યાં જાતિઓ વધુ માત્રામાં પોતાની સંખ્યા દર્શાવી શકે, અને ઉદ્વિકાસના શાસ્ત્રીઓ જે છે એવી માહિતી આપશે કે ઉદ્વિકાસની પ્રક્રિયા દરમિયાન કોઈ જગ્યાએ પૃથ્વી ઉપર એક સાથે જ્યારે પણ પૃથ્વીનું સર્જન થયું ત્યારે બધા અલગ અલગ વિસ્તારમાં ઘણી બધી માત્રામાં નવા સજીવો જે છે એનો ઉદ્ભવ થયેલો હતો. તો ઉદ્વિકાસીય શાસ્ત્રીઓ એ માહિતી આપશે કે ઉદ્વિકાસની પ્રક્રિયા દરમિયાન કઈ જાતિ વધુ માત્રામાં અથવા તો પ્રભાવી અવસ્થામાં કોઈ સ્થાન ઉપર વિકસેલી છે. તો જો હવે સૌથી પહેલું તો વાત કરીએ કે જાતિ પેલો કારણ વિશે જોઈએ. તો જાતિ ઉદ્ભવ એટલે કે કોઈ પણ જાતિનો ઉદ્ભવ જે છે, કોઈ સજીવ જાતિનો ઉદ્ભવ એને જાતિ ઉદ્ભવ કહેવાય. તો જાતિ ઉદ્ભવ જે છે એ સમયનું કાર્ય છે. પૃથ્વી ઉપર આવડું મોટું જૈવ વિવિધતા ધરાવતું તંત્ર બનવા માટે ઘણા બધા વર્ષો લાગેલા છે, એમાં ઉદ્વિકાસની પ્રક્રિયા જવાબદાર છે. તો જાતિ ઉદ્ભવ થવા માટે પણ ઘણો બધો સમય લાગ્યો હતો અને એમાંથી વિવિધતા વિકસવા માટે પણ ઘણો બધો સમયગાળો જે છે લાગ્યો હતો. બીજું કે ઉદ્વિકાસની પ્રક્રિયા દરમિયાન સમશીતોષ્ણ વિસ્તારોમાં ઘણી બધી વખત હિમપ્રપાત થયેલો હતો. હિમપ્રપાતનો અર્થ થાય બરફ વર્ષા. ઘણી વખત સમશીતોષ્ણ વિસ્તારમાં બરફ વર્ષા થયેલી હતી. જ્યારે આ સમય કે જ્યારે સમશીતોષ્ણ વિસ્તારમાં બરફ વર્ષા થતી હતી એ સમયે ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં કોઈ જ પ્રકારની ખલેલ વગર રહેલા તો એક કારણ એવું પણ બની શકે કે સમશીતોષ્ણકટિબંધીય વિસ્તારોમાં ઘણો બધો ફેરફારો થતા હતા, પ્રાકૃતિક ફેરફારો, અને ઉષ્ણકટિબંધમાં કોઈ ફેરફારો નહોતા થતા. એટલે કે એટમોસ્ફિયર અથવા તો પર્યાવરણ કે વાતાવરણ જે છે જેવું હતું એવું ને એવું રહેતું હતું. અહીંયા ઘણો બધો ફેર થતો હતો, બરાબર. એટલે અહીંયા આપણે ખાલી એટલું લખી શકાય કે ફેરફાર યુક્ત પર્યાવરણ અહીં આપણને જોવા મળે. જ્યારે અહીંયા આપણને કોઈ પણ ફેરફાર વગરનું પર્યાવરણ જોવા મળતું. બીજા નંબર ઉપર આપણે વાત કરીએ કે ખાસ કરીને ઉષ્ણકટિબંધીય વિસ્તારો છે એ સમશીતોષ્ણ પર્યાવરણથી થોડાક એવા વિપરીત મોસમી પરિવર્તનો દર્શાવે છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારો સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારોની સાપેક્ષે ઓછા મોસમી પરિવર્તનો દર્શાવે છે.
ઓછા મોસમી પરિવર્તનોના કારણે, એટલે કે જે મોસમ આબોહવા જે છે એમાં પરિવર્તન ઉષ્ણકટિબંધમાં ઓછા અને સમશીતોષ્ણ કટિબંધમાં વધારે છે. તો આના કારણે શું થાય? તો કે આવા ઓછા મોસમી પરિવર્તનોના કારણે કોઈ પણ જાતિનો ઉદ્ભવ સરળતાથી થઈ શકે છે. આપણે ધોરણ 11 માં અનુકૂલન વિશે વાત કરેલી હતી કે કોઈ પણ સજીવ પોતાની આસપાસના પર્યાવરણનો મહત્તમ ઉપયોગ ક્યારે કરી શકે? તો જ્યારે એ સજીવ આસપાસના પર્યાવરણ સાથે સાનુકૂળ થયેલો હોય, એટલે કે એને આસપાસના પર્યાવરણ સાથે ચોક્કસ માત્રામાં અનુકૂલન વિકસાવેલું હોય ને, ત્યારે એ પોતે આસપાસના પર્યાવરણનો મહત્તમ મેક્સિમમ ઉપયોગ કરી શકે. તો અહીંયા એ જ વાત છે. હવે એવું વિચારો કદાચ કે સમશીતોષ્ણ કટિબંધીય જે વિસ્તારો છે, આ સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારોમાં મોસમી પરિવર્તનો આવે છે. તો મોસમી પરિવર્તનોના કારણે જે વાતાવરણ અથવા આબોહવા છે એ વારંવાર બદલાતી રહેશે જેટલી વખત પરિવર્તનો આવે એટલી વખત. તો એના કારણે શું થાય છે કે વધારે પડતા પરિવર્તનોના કારણે ઘણી વખત એવું થતું હોય કે જે સજીવો ઉત્પન્ન થયેલા છે અથવા તો ઉદ્ભવેલા છે એ પોતે અનુકૂલન ન ધરાવી શકે. આપણે ચેપ્ટર 13 માં જોયેલું હતું કે જે અજૈવિક કારકો છે, પ્રકાશ, આ ઉપરાંત જમીન છે, તાપમાન છે, તો આ બધાની સામે શું થાય કે કોઈ પણ સજીવ જે છે એ કંઈક ને કંઈક પોતાની પ્રતિક્રિયા આપે છે, એની સામે લડવા માટે પ્રયાસ કરે છે, બરાબર. અને એની અંદર જે સજીવો વધુ માત્રામાં અનુકૂલિત પામી જાય છે, અનુકૂલન પામે છે, એ સજીવો આગળ વધે છે, વૃદ્ધિની ક્રિયા કરે, પ્રજનનની ક્રિયા કરે, નવી સંખ્યા જે છે નવી સંતતિ સર્જે. પણ જે સજીવો અનુકૂલન નથી પામતા એ લોકો જે છે એ કદાચ આગળ વૃદ્ધિ પામી શકશે નહીં. તો એક કારણ એવું પણ કહી શકાય કે ઉષ્ણકટિબંધીય વિસ્તારો જે છે એમાં મોસમી પરિવર્તનો જે છે એ ખૂબ જ ઓછું છે, જેના કારણે આવું જે સ્થિર પર્યાવરણ છે, આથી આવું સ્થિર પર્યાવરણ કે જે પર્યાવરણમાં કોઈ ફેરફાર નથી આવતો, જે પર્યાવરણમાં ફેરફારો જોવા મળતા નથી, એ નવી જાતિઓના ઉદ્ભવ માટે સારું માધ્યમ રચે છે. બે કારણો જોયા. આજે આપણે કારણ જે છે જોવાનું છે. બે કારણમાં એક આપણે ઉદ્વિકાસીય કારણ જોયું કે ઉદ્વિકાસની પ્રક્રિયા દરમિયાન જે પર્યાવરણમાં ઉષ્ણકટિબંધમાં કોઈ જ ફેરફાર નહોતો થયેલો, જ્યારે સમશીતોષ્ણ કટિબંધમાં હિમપ્રપાત જેવી ઘણી બધી કુદરતી પ્રક્રિયાઓ થયેલી હતી. તો એક પ્રકારનું ઉદ્વિકાસીય કારણ કહેવાય. બીજું કારણ જે છે આપણે ઉષ્ણકટિબંધીય વિસ્તારોની અંદર જે તાપમાનનો ફેરફાર અથવા તો મોસમી ફેરફાર થાય છે, એ ઉષ્ણકટિબંધીયમાં બહુ જ ઓછી માત્રામાં અથવા તો નહિવત પ્રમાણમાં થાય છે, જ્યારે સમશીતોષ્ણમાં ઘણી બધી માત્રામાં જોવા મળે છે, જેના કારણે જે સ્થિર પર્યાવરણ છે અહીંયા જાતિના ઉદ્ભવની સંભાવના જે છે વધી જશે. આપણે ત્રીજું કારણ જોઈએ. ત્રીજું કારણ જે છે એવું છે કે વિષુવવૃત્તીય વિસ્તારોમાં સૂર્યના કિરણો એકદમ સીધા પડે છે. વિષુવવૃત્તીય જે વિસ્તાર છે, શૂન્ય અંક અક્ષે આપણે ગોઠવેલો છે, સૂર્યના કિરણો એકદમ સીધા પડશે.
સૂર્યના કિરણો એકદમ સીધા પડે છે, એના કારણે શું થાય તો કે સૂર્યપ્રકાશ વધુ માત્રામાં મળશે. એટલે કે સૂર્યપ્રકાશ વધુ માત્રામાં વનસ્પતિઓને પ્રાપ્ત થાય છે. હવે સૂર્યપ્રકાશ વધુ માત્રામાં વનસ્પતિઓને પ્રાપ્ત થાય તો વનસ્પતિઓ પોતે સ્વયંપોષી છે. સ્વયંપોષી એટલે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને વનસ્પતિઓ જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દર્શાવશે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવી વધુ માત્રામાં પોતાનો જૈવ ભાર ઉત્પન્ન કરી શકશે. એટલે આનો અર્થ એવો પણ કહી શકાય કે યોગ્ય પરિસ્થિતિઓ મળે તો વધુ માત્રામાં વનસ્પતિઓ પણ સર્જાશે. એક વખત વધુ માત્રામાં વનસ્પતિઓ સર્જાઈ જાય તો એની સાથે અથવા તો એની સાથે સંલગ્ન એવા સજીવો, ફોર એક્ઝામ્પલ કે તૃણાહારીઓ, તો એમાં પણ વિવિધતા જોવા મળશે. એટલે કે આથી ઉષ્ણકટિબંધીય વિસ્તારોની અંદર વિકસતી વનસ્પતિની જાતિઓ વધુ માત્રામાં ઉત્પાદકતા દર્શાવે છે. ઉત્પાદકતા તમે સમજી શકો છો, આપણે ભણી ગયા છે કે વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દર્શાવે છે. 6CO2 + 12H2O gives C6H12O6 + 6O2 અને 6H2. તો એને કારણે જે પોતાનો ખોરાકી ઘટક બનાવે છે કે જેને આપણે ગ્લુકોઝ તરીકે ઓળખીએ છીએ, આ ગ્લુકોઝનું નિર્માણ એની ઉત્પાદકતા કહેવાય. એટલે ઉષ્ણકટિબંધીય વિસ્તારો જે છે એમાં વધુ પડતો પ્રકાશ મળવાના કારણે વનસ્પતિઓની ઉત્પાદકતા, પ્રોડક્ટિવિટી જે છે એ ઘણી બધી વધારે હશે. એક વખત વનસ્પતિની ઉત્પાદકતા વધારે હોય તો બીજી જે જાતિઓ રહી કે જે વનસ્પતિ ઉપર આધારિત છે એને વિકસવામાં વાંધો નહીં આવે અને એના કારણે ઘણી બધી સંખ્યા જે છે ઉષ્ણકટિબંધનો વધારે જોવા મળે છે. હવે જો આગળ આપણે નવો ટોપિક છે જાતિ વિસ્તારના સંબંધો. જાતિ વિસ્તારના સંબંધો. તો આ સંબંધ શું દર્શાવે છે પેલા એ સમજીએ. એક શબ્દ છે જાતિ અને બીજો શબ્દ છે વિસ્તાર. આપણે આની અંદર ખાલી એટલું જ સમજવાનું છે કે જાતિની સંખ્યા અને વિસ્તાર આ બંને ઘટકો એકબીજાને કેવી રીતે અસર કરે છે. કેવી રીતે અસર કરે છે એ આપણે આમાં સમજવાનું છે કે જાતિની સંખ્યા અને વિસ્તાર બંને ઘટકો એકબીજાને કેવી રીતે અસર કરે છે, અથવા તો જાતિની સંખ્યા અને વિસ્તાર આ બંને કેવી રીતે એકબીજા સાથે સંબંધિત છે. તો સૌથી પહેલા આપણે એક વૈજ્ઞાનિકનું નામ લખવાનું છે, એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. વોન હમ્બોલ્ટ પ્રખર વૈજ્ઞાનિક અને એના નામની યુનિવર્સિટી પણ છે, હમ્બોલ્ટ સ્ટેટ યુનિવર્સિટી. તો આ હમ્બોલ્ટ જે છે એને સૌથી પહેલા અમેરિકન વેરાન જંગલોમાં પ્રયોગ દર્શાવ્યા. અમેરિકન વેરાન જંગલોમાં પ્રાથમિક પ્રયોગો દ્વારા જાતિની સંખ્યા અને વિસ્તાર વચ્ચેનો સંબંધ રજૂ કર્યો. જાતિની સંખ્યા અને વિસ્તાર આ બંને વચ્ચેનો સંબંધ જે છે એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે રજૂ કર્યો, એક સૂત્ર દ્વારા રજૂ કર્યો હતો. હમ્બોલ્ટે એક વિધાન આપેલું છે અને વિધાન જ આપણે સમજવાનું છે. વિધાન આવું છે કે જેમ જેમ વિસ્તારની પ્રમાણમાં અથવા વિસ્તારમાં વધારો કરીએ છીએ એમ એમ જાતિની સંખ્યામાં વધારો થશે અથવા તો જાતિ વિવિધતામાં વધારો થશે.
એટલે કે જૈવ વિસ્તારોમાં વધારો કરવાથી જાતિઓની સજીવ જાતિઓની વિવિધતામાં પણ વધારો થાય છે. સજીવ જાતિઓની વિવિધતામાં પણ વધારો થાય છે. પેલો શબ્દ છે જૈવ વિસ્તાર. એની અંદર જો આપણે વધારો કરીએ તો સજીવ જાતિઓની વિવિધતામાં પણ વધારો થાય છે. તો આપણે એવું કહી શકાય કે જૈવ વિસ્તાર અને સજીવની જાતિ સંખ્યા અથવા તો જાતિઓની વિવિધતા આ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. અને આને આપણે સાબિત કરવાનું છે. બરાબર. જો આપણે છેલ્લે એવું સમજેલા કે જૈવ વિસ્તારમાં વધારો કરો તો જાતિની સંખ્યા વધે. બીજા શબ્દોમાં જાતિ સમૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે. સંખ્યામાં જે વધારો થાય છે એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. પછી એના સંદર્ભને આપણે ગ્રાફ દોરવાનો છે. જો આપણે એ વાત કરી હતી કે જૈવ વિસ્તાર જે છે વિસ્તાર વધવાથી જાતિ સમૃદ્ધિ એ વધે છે. એટલે કે બંને એકબીજાના સમપ્રમાણમાં છે. આપણે સાબિત કરવાનું છે કે તે સમપ્રમાણમાં છે. તો ઉદાહરણ તરીકે આપણી પાસે એક આવો નાનો એવો વિસ્તાર છે જેમાં આપણે સંશોધન કરીશું તો આપણે સજીવોની 10 જાતિઓ જે છે એના વિશે માહિતગાર થઈશું. એટલો જ વિસ્તાર છે. હવે આપણે વિસ્તાર થોડો વધારીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે વિસ્તાર થોડો વધારીને આંકડો કરી નાખીએ તો આપણને ખબર પડે છે કે આ વિસ્તારમાં હવે 15 જેટલી જાતિઓ જોવા મળી. હજી વિસ્તારમાં થોડો એવો વધારો કરીએ છીએ એટલે વિસ્તારને આવું મોટો કરી નાખીએ તો હવે આપણને ખબર પડી કે 25 જેટલી જાતિઓ જોવા મળી. હજી વિસ્તારને વધારીએ તો હવે આપણને ખબર પડે છે કે 40 જેટલી જાતિઓ જોવા મળી. તો આ શું દર્શાવે છે? આંકડા શું દર્શાવે છે એને સમજીએ. તો પહેલા આપણી પાસે વિસ્તાર ઓછો હતો ત્યારે જાતિની સંખ્યા 10 હતી. થોડોક વિસ્તાર વધાર્યો એટલે જાતિની સંખ્યા 15 થઈ ગઈ. એની કરતાં થોડોક વિસ્તાર વધાર્યો એટલે 25 થઈ ગઈ અને મહત્તમ વિસ્તારે પહોંચી ગયા ત્યારે 40 ની સંખ્યા થઈ ગઈ. એટલે એવું કહેવા માંગે છે કે વિસ્તારને જેમ વધારો છો એમ સંખ્યા જે છે વધતી જાય છે. જે ઉપરનું આપણું જે વિધાન હતું એને સંલગ્ન વાત છે. સુરેન્દ્રનગરની અંદર જાતિની સંખ્યા ઓછી હોય પરંતુ ગુજરાતમાં વિચારો તો વધી જાય. ભારતમાં વિચારો તો એની કરતાં વધી જાય. એશિયા ખંડમાં વિચારો તો એની કરતાં વધી જાય. એટલે કે જૈવ વિસ્તાર વધવાની સાથે સાથે જાતિ સમૃદ્ધિ જે છે એ વધે છે. હમણાં છેલ્લે આપણે સાબિત કરી નાખ્યું હતું કે આ જૈવ વિસ્તાર અને જાતિ સમૃદ્ધિ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. પણ જ્યારે આપણે ગ્રાફની વાત કરીએ છીએ તો જો ગ્રાફ રેખીય મળે એટલે કે સીધી લીટી સ્વરૂપે મળે તો આપણે એમ કહી શકાય કે બંને એકબીજાના સમપ્રમાણમાં છે. તો હવે એને આપણે ગ્રાફ સ્વરૂપે દર્શાવશું. તો સૂત્ર છે સૌથી પહેલા એલેક્ઝાન્ડર વોન હુમ્બોલ્ટે સૂત્ર આપેલું હતું. જે સૂત્ર આવું હતું કે S = CA⁻Z. આ સૂત્ર છે. જ્યાં S બરાબર જાતિની સમૃદ્ધિ જે છે દર્શાવેલી છે. જાતિની સમૃદ્ધિ બરાબર S. C બરાબર y માટેનું આંતર છે. આપણે ગ્રાફમાં આંતર છે દોરશું. C બરાબર આંતર છે. વાત રહી A ની તો A જે છે એ એરિયા એટલે કે કોઈ પ્રદેશને નિર્ધારિત કરે છે અને Z ની વાત કરીએ તો એ સમાશ્રયણ ગુણાંક તરીકે ઓળખાય છે. સમાશ્રયણ ગુણાંક અથવા તો રેખાનો ઢોળાંક.
તરીકે ઓળખવામાં આવે છે. આ z નું મૂલ્ય બધામાં બદલાતું રહે છે. હવે આપણે ગ્રાફ દ્વારા સમજીએ. આ રીતે આપણે ગ્રાફ દોરવાનો છે. ગ્રાફ આપણે સમજી જવું પડે કે જૈવ વિસ્તાર અને જાતિ માટે દોરીએ છીએ તો એક બાજુ આપણી પાસે વિસ્તાર છે અને બીજી બાજુ જાતિ સમૃદ્ધિ છે. એટલે કે ઇન શોર્ટમાં S વિરુદ્ધ A નો ગ્રાફ જે છે એ આપણે દોરીશું. તો શરૂઆતમાં જ્યારે હમ્બોલ્ટે બધી ગણતરી શરૂ કરેલી હતી પોતાનો વિસ્તાર વધારતા હતા તો એની સાથે જાતિ સમૃદ્ધિનો સામાન્ય ગ્રાફ એમને દોરેલો હતો. બરાબર, યોગ્ય પોઈન્ટ્સ મૂકીને ગ્રાફ દોરેલો હતો. એ ગ્રાફ જે છે આવો હતો. આ શરૂઆતનો ગ્રાફ અને એ ગ્રાફમાં સૂત્ર આવતું કે S = CA⁻Z. આ સૂત્ર મુજબ આખો ગ્રાફ જે છે થતો. પછી એને લોગ સ્વરૂપમાં ફેરવી નાખ્યું. આ જ સૂત્રને લોગ સ્વરૂપમાં ફેરવી નાખ્યું. લોગ સ્વરૂપે ફેરવતા તો સૂત્ર આવું થઈ જશે. હવે બંને બાજુ લોગ આપી એટલે log S = log C plus Z log A. આ સૂત્ર મુજબ જ્યારે આપણે ગ્રાફ દોરીએ, આ જ ગ્રાફને લોગના સ્વરૂપમાં પહેલા ફેરવી નાખ્યું. એના માટે જ્યારે આપણે ગ્રાફ દોરીશું તો લોગ માપન માટેનો ગ્રાફ જે છે આપણને સીધી રેખામાં મળે છે. અહીંયા સૂત્ર આપણને આવશે કે log S = log C plus Z log A. આ સૂત્ર જે છે એ નીચે આવશે. ગ્રાફ જે છે એકદમ સીધો મળે છે એટલે આપણે કહી શકાય કે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર જે છે એ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. હવે અહીંયા વેરીએશન જે છે એ z ના મૂલ્યમાં છે. હવે વાત કરીએ z ના મૂલ્યોની કે z ના મૂલ્યમાં શું ફેર પડે છે. તો જો z શું છે તો કે સમાસરણ ગુણાંક અથવા તો રેખાનો ઢાળ કહેવામાં આવે. આ જે મુજબ રેખા બને છે એ ઢોળાંશ જે છે એ z રજૂ કરશે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે z નું મૂલ્ય સામાન્ય કેટલું હોય છે. સામાન્ય z નું મૂલ્ય તો 0.1 થી લઈને 0.2. આ પેલું જે છે એ z નું મૂલ્ય. સામાન્ય મૂલ્ય 0.1 થી શરૂ કરીને 0.2 સુધી. પછી આ જે મૂલ્ય જે છે એ બધે સરખું રહે. પછી તમે બ્રિટનની અંદર વાત કરો, કેલિફોર્નિયાની વાત કરો કે ન્યુયોર્કની વાત કરો, બધા માટે z નું મૂલ્ય જે છે પ્રાદેશિક દ્રષ્ટિએ સરખું રહેશે. બ્રિટનની અંદર વન વિસ્તારમાં પણ સરખું રહેશે, કેલિફોર્નિયાના પક્ષીઓમાં પણ સરખું રહેશે અને ન્યુયોર્કની અંદર આવેલા મૃદુકાય પ્રાણીઓમાં પણ બધું z નું મૂલ્ય જે છે સરખું રહેશે. પણ સમખંડ માટે કોઈ મોટા ખંડની વાત કરો છો જ્યારે અને એના માટે તમારે z નું મૂલ્ય વિચારવું હોય. કોઈ મોટો ખંડ છે, એશિયા ખંડની વાત કરીએ તો એનું મૂલ્ય જે છે એ 0.6 થી 1.2 જેટલું થશે. એટલે કે મૂલ્યમાં વધારો થશે. બરાબર. અહીંયા આપણે કોઈ પ્રત્યેક પ્રાદેશિક દ્રષ્ટિએ વિચારતા હતા. અહીંયા આપણે કોઈ ખંડ માટે વિચારીએ જે સમખંડ એટલે એક જ ખંડ આપણે ધારવી લેવાનો છે. બરાબર છે. અને બીજું કે ઉષ્ણકટિબંધના જંગલોની અંદર ઉષ્ણકટિબંધીય જંગલોમાં જે ફળાહારી ઉભયજીવીઓ છે એના માટે z નું મૂલ્ય જે છે એ 1.15 જેટલું આવશે. 1.15 એટલે પ્રાદેશિક દ્રષ્ટિએ z માં મોટા ભાગે વેરીએશન આવે છે પણ સામાન્ય મૂલ્ય 0.1 થી 0.2 છે. આપણે ગ્રાફ જે જોયો છે પ્રશ્ન આવી રીતે પૂછાય કે વોન હમ્બોલ્ટની માન્યતા અથવા તો વોન હમ્બોલ્ટનો નિયમ જણાવો. તો નિયમ લખી જે મુજબ નિયમ લખેલો હતો વોન હમ્બોલ્ટનો છેલ્લો નિયમ આપણે લખી નાખી કે જેમ જેમ જૈવ વિસ્તારો અથવા તો સામાન્ય વિસ્તારોમાં વધારો થાય છે
તેમ તેમ જાતિ સમૃદ્ધિઓ વધતી જાય છે. આ વોન હમ્બોલ્ટનો નિયમ. આ નિયમ લખવાનો નિયમનો એક માર્ગ છે, ગ્રાફ દોરવો પડશે, ગ્રાફની અંદરના જેટલા ઘટકો છે એનું વર્ણન કરવું પડશે કે કયો ઘટક શું દર્શાવે છે. જે મુજબ આપણે અહીંયા કહ્યું છે કે S જાતિની સમૃદ્ધિ, C જે છે y નો આંતર છે તે પ્રદેશ અને Z સમાસરણ ગુણાંક અથવા તો રેખાનો ઢોળાશ બંને પ્રકારના. પેલો જે ગ્રાફ આપણે બ્લુ કલરથી દોરેલો છે એ સામાન્ય સૂત્ર S = C/z મુજબ આવે છે અને બીજો જે રેડ કલરથી દોરેલો છે એ log S = log C + z log a મુજબ આવે છે, જે આપણે એ જ સૂત્રને લોગમાં ફેરવતા મળતું સૂત્ર છે. બરાબર. અને આના આધારે આપણે સાબિત કર્યું છે ગ્રાફ આપણને એકદમ સીધો રેખીય ગ્રાફ મળે છે અને એ ગ્રાફ પરથી આપણે કહી શકાય કે જાતીય વિસ્તાર અને જાતિ સમૃદ્ધિ બંને એકબીજાના સમપ્રમાણમાં રહેશે. જેમ જેમ વિસ્તાર વધશે એમ જાતિ સમૃદ્ધિ પણ શું થઈ જશે? વધતી જશે. બરાબર. તો આજે બસ આપણે આટલું રાખીશું, બાકીનું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.